મને સ્નો પડતો હોય મને બહુ ગમે, પણ હમણાં વર્ષોથી સ્નો પડતો નહોતો. આજે પડે છે. છોકરાઓને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. આજે સ્નોમાં મૂકવા જઈશું. ભાઈએ પહેલાં સ્નો પડે છે તે ચાલીને સ્કૂલે જવાનો વિચાર કર્યો, પણ ખોલો, ડોર ખોલો. પણ પછી એમ થયું કે આખો દિવસ પલળેલો રહેશે, એટલે હવે કારમાં મૂકી આવીએ છીએ. સરસ નજારો છે અત્યારનો. 10 વાગ્યા સુધી બતાવે છે. કાચની અંદર આવી ગયો, કાચ ખુલ્લો. સ્નો પડે છે પણ એટલો જામતો નથી, એટલે નીચે વરસાદ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તમે જોઈ તો લીધો હશે સ્નો પડ્યો, પણ સ્નો જોઈએ એટલો પડતો નથી. માંડ હું ફોટોશૂટ કરવા બારે જાઉં ત્યાં તો ઓગળી ગયો હોય બરફ. એક દિવસ પડ્યો રાતે, સેટરડે. વિડીયો તો તમે જોયો જ હશે. સ્નો પડ્યો ત્યારે એવું બન્યું કે અમે બધા સોંગ ગાવામાં, એટલા ગીતો ગાવામાં મશગુલ હતા ને કે અમને ખબર નથી કે બારે એટલો બધી સ્નો પડી ગયો. અને પછી બારે બધા આવ્યા અને ત્યારે જોયું કે આ તો બહુ સ્નો પડી ગયો. અને અમે ઘરે આવ્યા, ભગવાનને પધરાવી અને હું બારે ગઈ ત્યાં તો વરસાદ આવી ગયો, એટલે સ્નો બધો ઓગળી ગયો. એટલે મારા ફોટા ના પડાણા. અને આજે પણ જો સ્નો પડ્યો છે, પણ 5 કે 10 મિનિટમાં પાછો વરસાદ આવી ગયો, એટલે ત્યારે ઓગળી ગયો. એટલે જોઈએ એવો સ્નો પડતો નથી, પણ ઠંડી બહુ છે, એટલે ઠંડીના અડદિયા હું બનાવું છું. અમારા અલ્પાબેન લોટ લઈને ગયા હતા. એમાં એવું છે કે અલ્પાબેન લોટ લઈ આવ્યા હતા, મને કે હું અડદિયા બનાવીને જઈશ, પણ અલ્પાબેનને ટાઈમ રહ્યો નહીં, એટલે હવે હું અડદિયા બનાવું છું. અને અત્યારે છે માઇનસમાં ઠંડી ચાલુ છે લંડનમાં. મારી એક સ્કૂલ ફ્રેન્ડનો ફોન આવ્યો, તો મને પૂછતી હતી કે તમારે ઠંડીમાં તમને કફ ને શરદીને ના થાય? અમને કફ ને શરદીને થાય, પણ 0 ડિગ્રી હોય ને ત્યાં સુધી કાંઈ વાંધો ના આવે. પછી જ્યારે માઇનસમાં જાય ને ત્યારે, અત્યારે બધાને શરદી ને ઉધરસ છે, બધા લગભગ બધાને. યુકેમાં શરદી ને ઉધરસના પ્રોબ્લેમ છે, કેમ કે અત્યારે માઇનસમાં ઠંડી ચાલુ છે. અને અમને બધાને એક ને વારો આવી ગયો શરદી ને ઉધરસ ને. પણ 0 સુધી વાંધો ના આવે, પછી વધારે પડે તો અસર થાય. બાકી અમે બધા ટેવાઈ ગયા 0 સુધી. તો અત્યારે અડદિયા બનાવું છું ને વાગ્યા છે 6:30 કે 7 વાગી ગયા છે. સાંજના બપોરનું જમવાનું બધાને જમાડ્યા. અને આજે જોબ ઉપર જવાનું નહોતું તો અડદિયા કરી લીધા ને ભાખરીનો લોટ બાંધી લીધો છે, એટલે આના પછી સીધી ભાખરી થઈ જાય. અહીંયા મારા અડદિયાનો લોટ તો શેકાઈ ગયો છે. અહીંયા ચાસણી રાખી દીધી, ગોળ જેવી દેખાશે કેમ કે બ્રાઉન શુગર યુઝ કરીએ અમે. એટલે અહીંયા મેં ગુંદ શેકી લીધો છે અને આ સૂંઠનો ભૂકો છે. તો હવે ઓલમોસ્ટ મારા અડદિયા રેડી થઈ જશે હમણાં. ખબર નહીં કેવા બને આજે. આમાંથી બધાથી અઘરું કામ શું છે ખબર? આ ચાસણી. કંઈ નહીં કરું, અડધી પ્લેટ ભરી દીધી ચાસણી અહીંયા ચેક કરીને. તો અહીંયા દેખાવમાં તો મારા અડદિયા બહુ સરસ લાગે છે. હવે ખાધા પછી ખબર. ભગવાનને 5-6 ઢેફલા ધરીને પહેલાં હું ચાખી લઈશ કેવા બન્યા. ભગવાન એ કહેશે કે આ તું તારા માટે બનાવે કે મારા માટે? તો ચાલો, સરસના મારા અડદિયા. તો અહીંયા હું અડદિયાની ઢેફલી પાડું છું ને. મહેશ્વર અહીંયા મારો સથવારો, મારી કંપની આપે છે મહેશ્વર. થોડુંક યુટ્યુબ વિશે મને જ્ઞાન આપે છે મારો દીકરો. તો ડ્રોઈંગ કરતો જાય છે અને મને ક્વેશ્ચન કરતો જાય છે, અને સરસ સુગંધ આવે છે, એટલે બધાય આંટા મારે છે કિચનમાં કે શું બનાવો છો, શું બનાવો છો. તો અડદિયાની સુગંધ તો બધાને ખબર જ છે, બહુ આવતી હોય.
તો છોકરાને જમાડી લીધા તો યાદ આવ્યું કે 1-2 વસ્તુ તો લેવા જવી પડે એમ જ છે, એટલે અમે હવે શોપિંગમાં નીકળ્યા છે. પણ ભયંકર ઠંડી છે અને બધા આઈસ જામી ગયો છે કારમાં, ક્લીન કરીને જવી પડશે. પણ શોપિંગ તો જવું પડશે અત્યારે. ચાલો અમે શોપિંગમાં પહોંચી ગયા. અમે લીડલમાં આવ્યા. આ જેમ આપણે ઇન્ડિયામાં વી-માર્ટ હોય એમ અહીંયા લીડલ, ટેસ્કો, આસ્દા, સેન્સબરી આ બધા એવા સુપર સ્ટોર છે જે યુકેના ગમે તે કોર્નરમાં મળી જાય. તો હું પહોંચી ગઈ છું. આ બધી એવી વસ્તુઓ છે જે આજની ઓફરમાં છે. ફળ ને બધું. અત્યારે બહુ કોઈ પબ્લિક છે નહીં, કેમ કે અમે થોડા લેટ આવ્યા. બંધ થવાનો ટાઈમ છે. હું અહીંયા આવું એટલે પહેલાં આદુ ગોતું, કેમ કે અહીંયાનું આદુ બહુ સારું આવે, દેશી આદુ આવે છે. અને ચામાં ચાય આદુ વગર ભાવે નહીં, એટલે પહેલાં આદુ લીધું. આ તમને આ ખ્યાલ નહીં હોય પણ અહીંયા આ એક રીંગણું 94 પાઉન્ડ, 95p એટલે 95 રૂપિયાનું આ એક રીંગણું છે. ઇન્ડિયામાં તો અત્યારે ભાવ ખબર નથી કિલ્લાના કેટલા ચાલતા હોય, પણ અહીંયા 95 રૂપિયાનું આ એક રીંગણું. અમે તો ગામડામાં મોટા થયા એટલે અમને તો આ બધી વસ્તુની કિંમત નથી પહેલાં, પણ અહીંયા આવીને થઈ. આ 2 મકાઈના ડોડા 95 રૂપિયાના 2. અમે તો બહુ મફતમાં ખાધીને ઘરની વાડીના ખાધેલા છે, પણ અહીંયા આવીને આ બધી વસ્તુની કિંમત થાય છે. 95 રૂપિયાના 2 મકાઈના ડોડા. આ દહીંનું છે, દૂધ દહીંનું ડિપાર્ટમેન્ટ છે, આખા અલગ અલગ ફ્લેવર. આ જો આ બધા દૂધ અલગ અલગ પ્રકારના હોય. આ બધા ફેટવાળા છે. આમાં કેટલી 21 તારીખ સુધી આ દૂધ બગડશે નહીં. અને આ બધા લો ફેટવાળા હોય, ફેટ વગરના. તો જેને જે ખાવું હોય લઈ શકે. 3-4 જાતના હોય, પણ આપણે તો ફેટવાળું જ ભાવે દૂધ, એટલે ફેટવાળું લઈએ. અમે ઘરે પહોંચી ગયા, પણ તમને દેખાશે બધી કાર, જેટલી કારો ઊભી છે બધામાં બરફ જામી ગયો છે અત્યારથી. હજી તો આખી રાત ઠંડી રહેશે. સવારે આ બધું ઉખેરી કામે કે જવું હોય તો જવાનું. જો બધા ઓલામાં આઈસ જામી ગયો. સવારે ક્યાંય પણ જવું હોય અડધી કલાક પહેલાં ક્લીન કરવાનું, પછી ક્યાંય જઈ શકીએ. તો પણ ઘરમાં પગ મૂકીએ એટલે વાંધો ના આવે, ઘર ગરમ હોય. તો ઘરમાં પહોંચી જાય એટલે આપણે રાજા. યુકેમાં ઘરમાં ઠંડી લાગતી નથી, કેમ કે બધે હીટરો રાખેલા હોય. આપણે કેમ ઉનાળામાં ઇન્ડિયામાં એસી વગર ચાલે નહીં, એમ અહીંયા હીટર વગર 1 સેકન્ડય ચાલે નહીં. લાસ્ટ યર જ્યારે -4 હતું ત્યારે અમારું હીટર બંધ થઈ ગયું હતું, પણ તાત્કાલિક કોઈને બોલાવીને ચાલુ કરાવવું પડ્યું. તો ઉપર ને બધા રૂમ્સ બધામાં હીટરો સેપરેટ બધે જગ્યાએ હોય છે, અને હીટર વગર રહેવું યુકેમાં પોસિબલ નથી. યુકેમાં ઘરમાં ઠંડી એટલે નથી લાગતી કેમ કે જો બધા બાથરૂમથી લઈ અને બધા રૂમ, સિટિંગ રૂમ, કિચન બધે જ આવા હીટરો હોય છે. જેમ આપણે ઇન્ડિયામાં ઘર ઠંડા કરવા માટે રાખીએ એમ અહીંયા બધી જગ્યાએ આ ગરમ ઘર કરવા માટે હોય છે. સેટિંગ ઉપર રાખી દે એટલે ઓટોમેટિકલી ગરમ થઈ જાય ઘર. ઠંડુ વધારે થાય તો એની મેળાએ ચાલુ થઈ જાય છે. અહીંયાથી સિસ્ટમ કંટ્રોલ થાય છે. અહીંયા
ટાઈમિંગ ઉપર રાખી દે અથવા તો કેટલું આપણે ઘરનું ટેમ્પરેચર જોઈએ એના ઉપર રાખી દે એટલે ઓટોમેટિકલી ચાલુ થઈ જાય. ઘર ઠંડુ થવા દેતું નથી. 18 ડિગ્રીથી નીચે જાય એટલે એની મેળાએ ચાલુ થઈ જાય છે. તો આ હોય ત્યારે રહી શકીએ, નહીં તો રહી શકાય નહીં આવી ઠંડીનું. ચાલો તો આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને.